નમસ્કાર, જીએસટીવી ન્યૂઝમાં સ્વાગત છે આપનું। સમાચાર વિસ્તારથી અને સૌપ્રથમ વાત કરીએ વડોદરાની તો વડોદરાના અકોટા રોડ પર આવેલા સન ફાર્માસ્યુટિકલ કંપનીમાં ક્લિનિકલ ટ્રાયલ કર્મચારીઓએ પગારમાં ₹500ના દરની 10 ચલણી નોટો અપાતા હોબાળો કર્યો હતો। રિસર્ચ સેન્ટરમાં બનતી દવાઓ બજારમાં મૂકતા પહેલા માણસો અને પશુ પક્ષીઓ ઉપર પરીક્ષણ કરવામાં આવે છે, જેમાં પરીક્ષણના ₹9,000 આપવામાં આવે છે। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી લોકો પરીક્ષણ માટે આવે છે અને પોતાના શરીરમાં 110 વખત પંક્ચર પડાવી લોહી વેચે છે। જોકે કર્મચારીઓએ બ્લેક મની પગારમાં આપીને વ્હાઇટ કર્યાનો આક્ષેપ આ બાબતે તેમણે કર્યો હતો। તો વડોદરામાં એક અનોખો બનાવ સામે આવ્યો છે। પગારમાં 500ના દરની જૂની નોટો અપાતા કર્મચારીઓએ હોબાળો કર્યો છે। વડોદરા ક્લિનિકલ ટ્રાયલ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે। જે રીતે તેમને 500ની બંધ થયેલી નોટ પગાર પેટે આપવામાં આવી હતી અને તેને લઈને તેમણે હોબાળો કર્યો હતો। વડોદરાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં કર્મચારીઓને જૂની નોટો પગાર સ્વરૂપે અપાતા તમામ કર્મચારીઓએ તેનો વિરોધ નોંધાવી હોબાળો મચાવ્યો હતો અને આ બાબતે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો। પગારમાં 500ના દરની નોટો અપાઈ છે કે જે નોટ 8 નવેમ્બર પછી બંધ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અંગે જાહેરાત કરાઈ હતી અને ત્યારબાદ જે જૂની નોટો છે, ખાસ કરી 500 અને 1000ની, તે બંધ થઈ છે। તેમ છતાં કર્મચારીઓને પગારમાં આ જૂની નોટો અપાતા તેમણે હોબાળો મચાવ્યો હતો। મોદી સરકાર દ્વારા કાળું નાણું બહાર લાવવા માટે જે રીતે 500 અને 1000ના દરની નોટો રદ કરી હતી, ત્યારબાદ જે ઘટનાક્રમ સર્જાયો હતો ગત 8મી તારીખે મોદી સરકારે જે રીતે 500 અને 1000ના દરની નોટો બંધ કરી, ત્યારબાદ જે સમય મર્યાદા પણ આપી હતી 500 અને 1000ના દરની નોટો વટાવવાની, એ સમય મર્યાદા પૂર્ણ થઈ જવા આવી છે। તેમ છતાં પણ હજી કેટલી કંપનીના કર્મચારીઓ માટે આ એક માઠા સમાચારો એવા છે કે જે કંપનીના કર્મચારીઓ હજુ પણ કેટલા કર્મચારીઓને 500ના દરની નોટો આપી રહ્યા છે, જેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। તાજેતરની અંદર જે ક્લિનિકલ ટ્રાયલ માટે જે સન ફાર્માસ્યુટિકલ્સ કંપનીની અંદર જે કર્મચારીઓ આવ્યા હતા, તે કર્મચારીઓને કંપની દ્વારા જે કહેવાય છે કે 500ના દરની 12 નોટો આપી દેવામાં આવી હતી। એ 12 નોટો અપાયા બાદ જે કર્મચારીઓ છે તેઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે આ જે કાળું નાણું છે તે વ્હાઇટ કરવામાં તેમનો ઉપયોગ થઈ રહ્યો છે, એટલે હંગામો તો થઈ ચૂક્યો છે। ત્યારબાદ હવે જે ઘટનાક્રમ સર્જાયો છે કે આ સન ફાર્માસ્યુટિકલ્સ કંપનીના જે મુખ્ય ગેટો છે તે પણ હવે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે અને જે પ્રમાણે મોદી સરકારે લોકોને પણ ખાસ આ નોટો વટાવવા માટેની સમય મર્યાદા આપી હતી, ત્યારબાદ કંપનીઓને પણ પોતાના કર્મચારીઓને આ જે નાણાં છે 500 અને 1000ના દરની નોટો નહીં આપવાની સૂચના આપી હોવા છતાં પણ આ કંપનીએ જે રીતે ક્લિનિકલ ટ્રાયલ એટલે કે જે આ કંપની જે ફાર્માસ્યુટિકલ દવાઓ બનાવે છે તેના માટે જે માનવી હોય કે જે માનવને બોલાવવામાં આવે છે તેના પર જે ક્લિનિકલ ટ્રાયલ લેવામાં આવતા હોય છે, તેમનું પરીક્ષણ થતું હોય છે દવાઓ બનાવવા માટે, તેનું જે વેતન માનદ વેતન આપવાનું હતું તે લેવા આજે લોકો અહીંયા આગળ આવ્યા હતા। 50 જેટલા વધુ કર્મચારીઓ અહીંયા આગળ આવ્યા હતા, પણ તેમને જે રીતે 500ના દરની નોટ આપવામાં આવી તેને લઈને ભારે નારાજગી તેઓએ વ્યક્ત કરી હતી। હવે જોવાનું એ રહેશે કે આ મામલે જે છે ઇન્કમ ટેક્સ વિભાગ કેટલું સક્રિય બને છે અને આ જે નોટો હજી પણ જે વટાવવામાં નથી આવી તે હજી પણ કંપની પાસે કેટલી નોટો છે તે પણ એક મોટો સવાલ ઉભો થાય છે। જો કે આ મામલે હાલ કંપનીના સત્તાધીશો કાંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। કેમેરામેન શ્યામ સોનોને સાથે રૂપેશ ચોકસી, જીએસટીવી વડોદરા। તો વડોદરામાં જે રીતે કર્મચારીઓ હોબાળો મચાવ્યો છે ત્યારે વધુ માહિતી માટે જોડાયા છે રૂપેશ। જણાવો કે વધુ શું છે અપડેટ? જી, હજુ પણ જે કંપનીની જે મુખ્ય કચેરી છે મુંબઈ, તેના સંપર્કમાં અહીંનો સ્ટાફ પણ હવે આવી ગયો છે। સ્ટાફનું પણ એવું કેવું છે કે જે પ્રમાણેનો ઘટનાક્રમ સર્જાયો છે એટલે હવે એવી વાત કરી રહ્યા છે કે તેઓ એવું ઈચ્છે છે કે કર્મચારીઓને ચેક આપે, ચેકથી નાણાં ચૂક્યો તો એમને એકાઉન્ટમાં જમા કરાવે। ક્યાંક ને ક્યાંક કંપની હવે આ વાતથી પલ્લું ઝાડી રહી છે કે હવે એમને ચેક આપવા તૈયાર થયા છે, પણ અત્યાર સુધી જે 58 જણાને 500ના દરની જે નોટો અપાઈ ગઈ છે, લાખો રૂપિયા જે અપાઈ ગયા છે, એ અંગે હાલ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। એટલે જે મામલો છે ઘણો ગંભીર છે, લોકોનો પણ આક્ષેપ છે, છતાં પણ જયારે તેઓની પાસે નાણાંની મર્યાદાઓ છે તેને લઈને કેટલાય લોકો ના છૂટકે પણ આ નોટો લઈને હાલ જવા માટે પલાયન થઈ ગયા છે, કારણ કે મહારાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી, મધ્યપ્રદેશથી પણ છોકરાઓ આ રીતે આવતા હોય છે અને નારાજગી જરૂર છે। જી રૂપેશ, જે રીતે હોબાળો મચ્યો છે ત્યારબાદ આઈટી તરફથી કોઈ પ્રતિક્રિયા કે ત્યાંના કોઈ અધિકારી આવ્યા હોય કે એવું કંઈ જાણવા મળ્યું છે ખરા? જી, હવે આઈટી વિભાગ પણ હવે ટૂંક સમયમાં સક્રિય થઈ શકે છે, કારણ કે જે મામલો છે ઘણો ગંભીર છે। ક્લિનિકલ ટ્રાયલ જે લોકો પર થતી હોય છે, ત્યારબાદ જે મહેનતાણું ચૂકવાય છે અને મહેનતાણામાં પણ જો આ રીતે જે
જે ફ્રોડ થતું હોય છે, આ રીતે એક તરફી જે પ્રમાણે નાણાં બંધ થઈ ગયેલી નોટો ચૂકવવામાં આવતી હતી, એટલે એક તરફ કહેવાય કે નારાજગી છે, પણ હવે ઇન્કમટેક્સ વિભાગ પણ સક્રિય થઈ શકે છે. જી આભાર રૂપેશ સમગ્ર જાણકારી માટે.